વડોદરામાં રેડ એલર્ટ વચ્ચે વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારીનો નિર્ણય, આવતીકાલે શાળાઓ બંધ જાહેર। શહેર જિલ્લાની તમામ શાળાઓ આવતીકાલે રહેશે બંધ। સરકારી અનુદાનિત ખાનગી શાળાઓમાં રજા જાહેર કરાઈ। ભારે વરસાદની આગાહીને વહીવટી તંત્ર એલર્ટ બન્યું સંપૂર્ણ। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો। વાલીઓને હવામાન સૂચનાઓ અનુસરવા અપીલ કરાઈ છે। વરસાદી સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું। વડોદરા જિલ્લામાં આજરોજ રેડ એલર્ટના કારણે માનનીય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ અને તમામ બોર્ડની શાળાઓને આવતીકાલે 24/7/27ના રોજ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને કારણે કોઈ અઘટિત ઘટના ન બને, બાળકોને મુશ્કેલી ન પડે એ હેતુસર તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવેલ છે। સાથે સાથે તમામ વાલીઓને પણ મારીને નમ્ર અપીલ છે, પોતાના બાળકોનું ધ્યાન રાખે અને આવી કોઈ પણ પ્રકારની અગમ્ય કે અનિચ્છનીય બનાવ ન બને એ માટે પણ મારી નમ્ર અપીલ છે। થેન્ક યુ।